આવીને વેળે કેમ કે એ છે ને ગાય ભરાઈ જતા ટીચી ચણા એ વેરી ખારા ખારા સાડિયાની આ બાજુ થોડુંક પાણી છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે આવી ગયા છું. મસ્ત મજાનું થઈ ગયું. ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને તમે જો આજનું વાતાવરણ, વેધર આમ ઝાકળ ભર્યું લાગે છે. અત્યારમાં બહુ જોરદાર ઝાકળ પડે. અને જો ઘઉં જો કેટલા મોટા ઘઉં છે, પણ નહીં આ નીચું છે અને આ ઊંચું છે એટલો ફેર પડે. અને અત્યારે આવી ગયા આપણે પાણીવાળો અને જો ત્યાં બધું વાળી તૈયાર રાખ્યું. અને આપણે બે ક્યારે આજે આગળ આવીને વેળે કેમ કે એ છે ને ગાય ભરાઈ જતા હતા, એટલે ફટાફટ આપણો પાવડો જો અહીંયા છે. અને આખો દે આપણે પાણી જ કરવાનું છે, મતલબ કે મિનિમમ 3 વાગી જાય પાણી કરવામાં. અને વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ સારો લાગે તો કમેન્ટ કરતા રહેજો, એટલે અમને મજા આવે જરા. અને પક્ષીઓના જોરદાર આગળ હતા, એ ઉઠતા હતા મોટા મોટા પક્ષીઓ કરતા. એ ઓનલી ફોર માંડવીને એવું જ ખાતા હોય, એ બધું હોય. જો સુરત દાદા બહુ ઝાંખા દેખાય. જો એમ કે કેમેરામાં કેમેરો ઝાંખો દેખાય અને પ્લસ કે બધું ઝાંખું. આ જો આ વાતાવરણ જોરદાર દેખાય એટલું. સીજુકા આ પક્ષી કયા છે જરા કમેન્ટ કરી દેજો. મોટા મોટા પક્ષી દેખાય? કમેન્ટ કરી દેજો બ્રો. ટીચી ચણા એ વેરી ખારા ખારા ઇઝ વેરી ડેન્જરસ. તો પાણી પાતા પાતા સામેથી આપણે અહીંયા આવી ગયા. તો તમને બતાડું ઝૂમ કરીને. સામેથી આવી ગયા અને અહીંયા સુધી. સવારમાં તો ઓલી વંડી પાસે હતા, હવે તો અહીંયા આવી ગયા. પાવડો તો તમને ધોઈને રાખવું, ક્યારે જ રાખવું. એટલે ગારો સેટો હોય ને તો એટલું કમાડું ન વળે. અને મસ્ત મજાનો તડકો થઈ ગયો. અને માથે આવી ગયા સુરત દાદા. એટલે 11 વાગ્યા હતી, અહીંયા પૂગી ગયા 11 વાગ્યા હતા. હવે આનો વારો લેવાનો છે. અહીંયા પણ શેણ્યા છે બાજુના ઓલામાં. અને આ જો ગાજર કેમ છે બાકી કમેન્ટ કરી દેજો કેવા લાગે ગાજર. હજી એક વાર વિપાડ્યા નથી, પણ ધીસ ટ્રાય નાવ ઉપાડશું આપણે. જો અને આવી લીધો. આ પછી મુંડા ખાઈ ગયા ને પછી આ એથી ઉપાડી લીધી. આ પછી બીજી સોંપી દીધી અહીંયા. અને સામે બે થોડા છે ને એને આપણે નાળીને નાખવાનું છે. જો બતાવું તમને ઝૂમ કરીને જરા. એને પણ નાખવાના છે કેમ કે એ મુંડા ખાઈ ગયા. આખી નાળીલી કેટલી બધી મોટી નાળીલી એને ખાઈ ગયા મુંડા, બોલો. એટલે દેશી ના હતા, આ બધી દેશી નાળી. જો ઊંચી ઊંચી નાળી દેખાય ને બધી દેશી છે. આ નાળા લાવી ગયા જો દેખાય. એ આ બધી દેશી નાળેલી છે ભાઈ. એને યાર એકઈ ન આવે. બાકી ટાઈમ મારી મારી લેજો, એમાં મુંડોય નહીં લાગે તમ તારે, ગેરંટી. સ્ટેમ્પમાં લખી દઉં? નહીં, હવે નથી લખવું. નગર પાછા કેદી પાછા આવ્યા ઓલા થઈ ગયું, ભેગા પણ નહીં થયું પાછા આપણે બ્લોગમાં. કમેન્ટ કરી દેજો ભેગા થવું હોય. दिस इज जवार है, ये वेरी ऊसा ऊसा लगता है. और इसकी डूंडी है वो वाकई सूखी लगती है. देखो ये लाइन है पूरी ऐसी, बीच में छोटी छोटी है, बड़ी बड़ी है. छोटी वाली और बड़ी वाली देखो कैसा व्यू लगता है. મિક્સ સોપારી વરિયાળી બધી ભાષાનો ઉપયોગ આમાં થઈ જાય. આપણા બ્લોગમાં જે બન્યા રહે ને પછી આપણે બધી ભાષામાં આવી જાય, એટલે પછી મજા આવે. એમ ફની બ્લોગ આપણે બનાવીએ ઘણી વાર તો. અને હમણાં મિત્રો સાથે હોય તો બહુ મજા આવે. એમ હમણાં કંઈ શું કહેવાય કે લગ્નની સિઝન હાલે તો કોઈ ભેગા થાય નહીં તો મજા આવે. એમ અમે કોઈક પતંગ ઉડાડેશ, કંઈ દેખે તમને ઉતાણી આવે તો હજી બધા પતંગ ઉડાડીએ. બોલો આખી હરે વસ્તુ એવી છે ને કે એમાં આમ મજા આવે. એમ મેં પણ આમ જોરદાર મજા આવી. આખો દિવસ ખાલી ખાવા જ ઘેર ગયો હતો, બીજું કાંઈ નતું. આખો દિવસ ઉડાડી થાય જોતા આપે. હું તો કોઈક ઉડાડે બાજુમાં પતંગ. બહુ આઘ્યું પતંગ છે, નહીં દેખાતા ભાઈ કદાચ. એ ટસ લે કે હાલો ટસ લે કે જમી લીધું છે ને અત્યારે આવી જાય પાણીવાળો ફટાફટ પાછા. અને જમી જો ઢોરામાં આવી જાય. ઓલે વખતે આપણે ઓલા શેણામાં હતા, જરા સામે દેખાય એ શેણામાં હતા. અને આજ તો ગામમાં ગયો હતો, પાર્સલ આવ્યું હતું જોરદાર.
ને તમારે પાર્સલ હોય તો એન્ડ સુધી બન્યા રહેજો. તમને હું એન્ડમાં પાર્સલ બતાવીશ મારું. તો કાંઈ નહીં મિત્રો, બન્યા રહેજો. ને જો પાણી ચાલુ જ છે અત્યારે. અને ઓલો બગલાભાઈ છે ને આપણે ધ્યાન રાખે છે પાણીનું, પણ ક્યારેક તો એ જ પાણી ફોડ નાખે જરા. અહીંયા પી ગયા હજી ઢોરામાં. અડધે ઢોરો તો પાઈ દીધો આપણે. તો સામેથી લઈ ને આ તમે જો લાલ લાલ મરચા ગાંડ પડે એવા. ત્યાં એના દોસ્તાર આવી ગયા બીજા ફ્રેન્ડ. આનું ફ્રેન્ડ સર્કલ હું બહુ મોટું હોય એમ. અત્યારે આપણે ઢોરો પાઈ દીધો છે ને, તો હવે આપણે મોટર બંધ કરી દઈએ, કેમ કે ઉલાળો આવી ગયો. મતલબ કે હવે ઉલાળે મોટર થઈ જઈશ. હવે 1-2 દિવસથી થઈ ગઈ છે હવે, બધા કહેતા હતા. અને જો અમારે વાવ આવી ગઈ ને આ ઓરડી છે, અને પાવડો આપણે મૂકી દઈએ ઓરડીમાં અંદર. અને કાલે આ ભાગને પાવાનો છે. જો આ ભાગ આ તમે દેખાય નહીં. જો પાણી હાવ તળિયે હોઈ ગયું, તળિયું દેખાય એવું. ચાલો કાંઈ ફટાફટ મોટર બંધ કરી દઈએ. જો ટાટર ઊંધું વળી ગયું. હા, મોટર થઈ ગઈ બંધ. બોરની શરૂ જ રાખવી પડી. આ બોરની અહીંયા છે, ટાટરનું સેટઅપ આખું. અને આ મોટી મોટરનું છે. આંબો છે પણ આંબો મોર બધા ખાઈ ગયા છે. કેમ છે બાકી એટલામાં છે ને? કેમ કે એક ધારું સણો પાણી શરૂ રહી ને ઝીણું ઝીણું. એમ કે આ પાઇપ છે સેટ સામેથી લઈ સેટ જવારની ઓલી બાજુ જાય પાઇપ. એટલો બધી આગો જાય. એટલે અહીંયા જો થોડુંક પાણી છે ને પાઇપમાં જ નીકળે. અને અહીંયા જો લીલું દેખાય આ બધીમાં. એટલે શેણા મોટા મોટા છે. આ શેણાને પાણીની જરૂર પડે. કેમ કે આ બાજુ છે ને કાદી જેવો ભાગ લાગે. તો હવે હેઠું લાગે ઓલા પર, અને અહીંયા ઊંચું લાગે છે. એવો એક તમે ખાલી જોઉં ને તો થાય. કેમેરામાં ખબર ન પડે ઊંચાની શું. ચાલો હવે આપણે અહીં બંધ કરી દઈએ, તાળું બાળું મારી દઈએ. આપણે ઓવરડી પર ચડી જશે અને થોડોક ઓલો પેપ કે છે ને નીચે ઉતારવાનો છે. હજરો પેપ એને આપણે છે ને નીચે ઉતારવાનો છે અત્યારે. કેમ કે આપણે આ પાટીમાં પાણી વાળવાનું છે ને કાલે, એટલે કરવું પડે. અહીંયા ઊંધી તો પાણી આવી ગયું. ઓલા જે શું કહેવાય કે સાડિયાની આ બાજુ થોડુંક પાણી છે. બાકી આ આપણે પાવાનું છે કાલે. તો કાલે પાછા સવારમાં વહેલા આવશું. કાલે સોમવાર છે ને આઈટીઆઈ જવાનું છે, પણ આઈટી આપણે બંધ રાખશું હમણાં. કે 2-3 દિવસે હવે જવાનું છે. હવે શું કે લગન બગન તમારે હવે લગન કમેન્ટ કરી દેજો હોય એને લગન. જો આ શું છે મિત્રો કે આ પાઇપને છે ને આપણે દોરી બાંધી અને નીચે ઉતાર લઈએ તો થાય. પહેલાં આપણે અહીં છોડ નાખીએ પહેલાં. હવે આ કેમ બાંધ્યું છે? રેડી તૂટી ગયું બરોબર. અને થોડોક પાઇપને બાંધી દઈએ અહીંયા. ચાલો આ પાઇપ આવી ગયા નીચે થોડોક. હાલો રેડી વાય બાંધી એટલામાં કાંક બાંધી બરોબર. આપણું સ્ટેન્ડ નથી લેવા, નકર તો તમને બધું વ્યૂ બતાડું કેમ બાંધો ને કેમ છોડું ને. કેમ કે સ્ટેન્ડ હોય તો બહુ કામનું છે. કેમ કે એમાં સ્ટેબલ વિડીયો રહી. જો લાઇટ વહી ગઈ, જો આપણી જે બોર્ડની મોટર હતી બંધ થઈ ગઈ. ચાલો આપણે બધું કામ કાલે આપણે સીધું પાણી મળી જાય સીધું. અને એ બધું ખાસ ને વેધર એકદમ જોરદાર છે. ખેતરું કેમ છે બાકી એક નંબર છે ને? કાંઈ વાંધો નહીં. ચાલો બાંધે એથી ઉતારી દઈએ પેપને. તો પેપને બાંધીને ઉપરથી નીચે ઉતારી દીધો અત્યારે. જો સેટઅપ આખું કરી દીધું જોરદાર. જો હા આપણે શું કહેવાય કે અહીંયા આપણે હાંધો મારી દીધો મસ્તનો હાંધો હતો આપણે કંઈ ક્યાર. અને પાઇપ આપણે સામે જઈશ ને આપણે તમને બતાવું આગળ. ત્યાં આપણે મેં કાઢી નાખ્યું છે પહેલાં. સવારમાં આવીને પહેલાં કાઢી નાખ્યું હતું મેં. કેમ કે કંબાડા હરખા કરવા પડે. અને આ હું છે કમેન્ટ કરી દો ઝાડવા કહેવાના છે નહીં. જો મિત્રો આવી ગયું ને અહીંયા. જો અહીંયા જોઈન્ટ આપણે હતો ને તે અહીંથી જોઈન્ટ આપણે છોડી નાખ્યો છે. અને અહીંયા આપણે ઉભાર આવી ગયો છે. અને અહીંથી આપણે જો બધું પાણી અહીં ફર્સ્ટ આમાં જાય પછી આમાં જાય. પણ આમાં આપણે બંધ કરી દેવું કેમ કે આપણે હાલવાનું હોય આમાં. અને આ પછી જવા દેવું આગળ છે. બધું જો આ ધાણા છે, લસણ છે, લસણની કણી તેલમાં તળી એવું છે બધું જાતા મોટું. અને આપણા જોઈન્ટર છે અહીં ધોવાય નહીં એટલા માટે આપણે કપડું બાંધી દીધું. જવું આપણો શું કહે ઉપાય સારો છે કપડું બાંધવાનો ને મસ્ત છે. ધોવાય નહીં મતલબ કંબાડું આપણું
નકર તો બધું ધોવાય ને કાને કામ આવી જાય બધું પકના બધું. તો અત્યારે આપણે આવી ગયા મસ્ત મજાના ઘરે, અને ઘરે આવીને હવે આપણે નાવાની તૈયારી કરી રહ્યા છીએ. પાણી ધગે છે અત્યારે. અને એક વસ્તુ તમને બતાવું આગળ. તમે જો આપણું પાર્સલ છે ને એ આવી ગયું કાંઈ કરતી ને પાર્સલ જો. કમેન્ટ કરી દેજો કેટલા રૂપિયાનું હોય પાર્સલ. અને પાર્સલમાં આપણે મેગાવ્યું હતું તેલ મેગાવ્યું હતું. અને જો અંદર માથામાં નાખવાનું તેલ આવે ને એ મગાવ્યું હતું. કેમ કે આપણે વાળ થોડાક આપણે બનાવવાના છે મસ્તના, આમ શું કહેવાય એકદમ કાળા. તો ચાલો હવે આપણે નાહી આવીએ, પાણી થકી જોઈએ. તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. મસ્ત મજાનું થઈ ગયું છે અત્યારે, અને સીધા ખેતરમાં આવી ગયા. ત્યારના આપણે બ્લોગમાં આપણે આ સપકાઈ દઉં, એટલે મતલબ કે આ એક ક્લિપમાં નાખી દઉં. બે વ્લોગ આપણે ભેગા કરી દેવાના છે. ઓકે. અને જો અહીંયા બગલા આવી ગયા અત્યારે, અને એક તો આપણે ભરી દીધો અત્યારના બોરમાં આવીને. જો ક્યારે આપણે વાળે લેતો ને એટલે ગાય કે મોટર ચાલુ થઈ ગઈ અને એને હાથે ભરાઈ ગયો. આપણે કંઈ કર્યું નહીં. જો પછી આ ધાણાને તો નથી પાવાનો આ વખતે, કેમ કે જો એમાં કંઈક દાણા જેવું આવી ગયું તો એ પાકી જાય ધીમે ધીમે. ફૂલ કેમ છે મસ્ત ના. અને અત્યારનું પાણી છે ને ઠંડુ ન લાગે, ગરમ પાણી લાગે. ટ્રાય મારીને તો માર લેજો, ઘણા મારી હે, કમેન્ટ કરી દેજો જરા. અને મસ્તનું જો બેકગ્રાઉન્ડ જોરદાર છે, ઝાકળ ભર્યું છે અત્યારના પરમાં. અને જોતા આવીએ આપણે પાણી આ કેમ છે. આને કહેવાય મતલબ કે રાઈ કહેવાય. મેં તમને કીધું હતું કે કમેન્ટ કરી દેજો, પણ ઘણા ન કરીએ કે ખબર ન હોય ને બધાને. જો બગલા હવાના પરમાં એનું કામ કરે. છે ને પાણી પાવી ગયું મસ્તનું અહીંયા. જો અહીં દેખાય એટલું. અત્યારે થઈ જાય બપોર, કેમ કે બપોર થઈ જ જાય, કેમ કે ઉલાળો પાછો કરીએ એટલે કલાક જેવી એ વહી જાય. એટલે કલાક મોટર બંધ રહે આપણે, એને કલાક ઘણો બધી કેટલા બધા ક્યારા શું કહે કે ન ભરાય એના જેવું છે બધું. અને જો કારણ કે પૂગી જશે ઓલો પાવડો સામે છે. અને ઘણું બધું પાઈ દીધું છે. અત્યારે વાગી જશે 12:30 ની આજુબાજુ. અને આગળ જે આપણે મોટર ચાલુ કરી, જમવાનું પણ બાકી છે. પછી આગળ હાલો વાળી જમી લઈએ. થોડાક હવે ક્યારે બાકી છે 5-7. તો જો કદાચ આપણે ઉલાળો ન લીધો હોત તો 5 ક્યારે કઈ ન ભરાઈ જ જાવ. અત્યારે ઘેર કઈ ના પૂગી જાય. ભમરો છે જો એનું જો કેમ છે બાકી. ક્યારે ક્યારે વ્યૂ આવી જાય જો. હાલો કરડી જાય તો કામકાજ ઉપડી જાય અટાણમાં. આગળ જાય ધીમે ધીમે. આ જો પાઇપ ક્યાં લીકી છે જોવાનું છે આપણે, કેમ કે વધારે પાણી એ વધારે ખેંચી લેતું હોય, એર લઈ જાય મતલબ કે. જો આમે જો પિચકારી શરૂ છે જો. અને બંધ કેમ કરવી કમેન્ટ કરી દીધું જરાક, તો શું કરવાનું હોય. મને લાગે કે રિંગ ઢીલી પડી ગઈ, તો તમે કમેન્ટ કરી દેજો. અહીંયા ઓલી પાઇપ છે ને ગાય ને એમાં તીંદડીઓ પડી ગઈ એટલે ફૂટી ગયું પાઇપ. અને અમારે આ ગાય છે, ગાયમાં કબૂતરાને જવું પાણી દેખાય. ભીમરા ના 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 ના. કેમ બાકી સોંગે મસ્ત બેસી જાય સમજો. આજે તડકો ને બધું મિક્સ સોપારી વળિયાળી છે, કેમ કે ઠંડી લાગે ને તડકો લાગે ને બધું મિક્સમાં હોય. શિયાળામાં બહુ મજા આવે. અને જો શું છે કે શેણામાં કાગડા આવી ગયા. તો શેણા ભાઈ કાગડા નહીં પણ મતલબ કે શેણામાં વટાણા છે. જો વ્હાઈટ ફૂલ દેખાય ને બધા વટાણા છે. દેખાવું જો એવું છે. તો મિત્રો આપણે અત્યારે શેણાને બેણા બધું પાઈ દીધું. અને સાઈઝ અત્યારે આપણે 4 વ્હીલ લઈ લીધી. કંઈક વ્યૂ છે. બપોર થઈ ગયા 1-1.5 વાગી જશે. ચાલો હવે જાય ઘરે. અને બ્લોગમાં ઘણો બધી સમય થઈ ગયો. સમય તો ઘણો બધો થઈ ગયો, પણ 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી આપણે બ્લોગ કન્ટિન્યુ બનાવી રહ્યા છીએ. તેના પર પાઈ દીધા આપણે. જઈએ હવે ઘરે. અને હવે ઘરે પછી સગાઈ જવાનું છે. કદાચ ને મિની બ્લોગ આવી શકે છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા ચેનલમાં બન્યા રહેજો. અને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો. કાંઈ વાંધો નહીં. હવે આતા લોકો બધા મળીએ. ટાટા બાય બાય.